જય શ્રી રામ મિત્રો, તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું. દેવરાજભાઈ ગઢવીએ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહ્યું, મોગલમાના ભગત છે બહેન, મારી ઉપર કેસ કર્યો છે. રેખાબેન મોગલમાના ભગતે અને મારી ઉપર ખોટો કેસ કર્યો છે. આ વિશે મનસુખભાઈ રાઠોડ શું કહે છે, સાંભળો કોલ રેકોર્ડિંગ. હલો, જય માતાજી. જય માતાજી. કોણ? દેવરાજભાઈ ગઢવી બોલો. ક્યાં ગામ? હા, રામળિયા આપણે મોગલતા. હા હા, બોલો બોલો. આ બધા કાગળિયા વકીલ પાસેથી ગયો તો એ આપી દીધા એને. હા, ખરી નકલ આપી? તો હા, એ ખરી નકલ કહેતો મેં એને એમ કીધું, મેં કીધું ખરી નકલ જોઈએ એટલે કે મારી પાસે બધા કાગળિયા આપો તમને 5 ફાઇલ આપી પાસેની એમ છે કીધું એને. હા, તો ત્યાં તમારી પાસે અત્યારે બતાવવા આવવું જોઈએ ને. હવે અત્યારે છે ને હું તો એક બીજા કામે નીકળી ગયો છું, એટલે કાલે જ તમે એવું લાગે કાલે સવારે આવજો. હા, તે વાંધો નહીં, પેલા તમે જોઈ લો પછી આપણે વિચાર્યા ઓલું સમકીધું ને અમદાવાદનું, બરાબર? હા, પણ એમ નહીં, આને તમારે આની યારે થતું હોય ને કેસ પાછો ખેંચી લેતા હોય આ રેખાબેન, તો ઈ જરીક થતું હોય તો કોઈ એના ભાઈઓ મારફત કે એવું પેલા કરો ને. હવે એમાં તો મનસુખભાઈ એવું છે કે એના એ ભાઈ મારી હારે વાત કરે છે, એ એમ જ કહે છે કે એ ફોન ઉપાડતે નથી, એનો ફોન બંધ છે. તો હવે એવું છે બધું. શું છે તમારે કોઈ ચારણમાં કોઈ આગેવાન છે કોઈ એવા? હવે એમાં એવું છે આગેવાન છે, પણ એ આમાં કોઈ આ બધા બિચારા બબે 3 વખત આવ્યા હતા બધા, પણ થાકી ગયા હતા. એ કોઈ વાત જ નથી માનતી કોઈ. એમાં શું છે કે અત્યારે તમે મારી સમજો કે આ 125 એ છે તમારી હારે, હા, એના માવતરે હોય ને તો 125 498 થાય. તમે હારે રહીએ છે તમારી માથે કેસ કરવો એ ખોટી મેટર છે ને, એમ મારું કેવું છે. હા, તે ખોટું જ છે સાહેબ. ઈ તો બધાને અમારા આખા ગામને ખબર છે ને, બધાએ આપણે ભાડલા પોલીસ સ્ટેશનમાં બધાને ખબર છે કે ભેગી રહેશે નામ કરે છે. હા, તમારું પોલીસ સ્ટેશન કયું લાગે? ભાડલા. ભાડલા. હા, હા, તો ત્યાં તમારા ગામના સરપંચ આવડે કે રામળિયાના સરપંચ નથી કોઈ? હા, સરપંચ છે ને. તો પછી તમે 4-5 જણા એવું સોગંદનામા કરીને રજૂ કરો ને કે ભાઈ આ ખોટું છે ને, અમે હારે રહી છીએ ને આ કેસ કરે ને આવું બધું કરે, તો તમે હું ખોટો ન કરો ગરીબમાં તમે જેલમાં વ્યા જાઓ, એમ તમે સમજી ગયા? એટલે તમે એવું કહેતા હતા કે આવો કાંઈક ઓલા તમે કીધું કે આપણે ફાયદો આપણને જઈને એટલે હું પેલા એટલે તો કઉ છું કે પેલા આપણે નામદાર અદાલતનો તો સાબિત કરવું પડે ને, ભાઈ આવો પ્રોબ્લેમ છે, આ મારી ભેગી રહે છે અને આ કેસ કરે છે, એવું તો આપણે નામદાર અદાલતને તમારે સાબિત કરવું પડે ને. નામદાર અદાલતને થોડી ખબર છે. હા, અદાલતમાં તો તમારે જે કઈ આ તમારી હારે રહે છે ને કેસ કરે છે એવું તો તમારે સાબિત કરવું પડે ને. હા, બરાબર. તો એ કોને મંત્રી પાસે સરપંચ પાસે કરાવવાનું? સરપંચને કઈ દાખલો લખી દો, બીજા તમારા આગેવાનો હોય એવી સહીઓ લઈ લો, અને એ બધું છે ને વકીલ મારફત કોર્ટમાં આપો કે ભાઈ અમે હારે રહી છીએ ને આ ખોટો કેસ કરે છે એમ. હા, 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 કેમ કે આની સાઈડમાં કોક પડખે ચડી ગયું છે કે તમને હેરાન કરે. તમે મુદ્દે સમજી ગયા? હા, એ તો સાઈડમાં તો છે જ, સાહેબ ખબર છે મને. હા, એટલે ઈ કોક એની એટલે બધું કરે છે આવું. હે, એટલે ત્યાં બધું નાટક કરે છે, રેવું ભેગું ને આવું જ કરે છે. હા, એટલે એ આની સાઈડમાં કોણ ચડી ગયું છે, કોણ આને સલાહ સૂચન કરે છે, કઈ ખ્યાલ નથી તમને? ઈ છે ને ઓલા તમને નો ઓલું નામ લખાયું? કોણ? શું નામ? ઓલા ભાઈ વકીલનું વકીલ એનું નામ શું છે? નામ તો એના હું ભખવાડિયા કઈ નથી અટકતી કીધી. હા, બાબુભાઈ. હવે હા હતા એનો તેથી એવડો ઈ જ છે બધું, પણ હવે અત્યારે નથી પાછો ભેગો, સમજ્યા? હા, એટલે હવે બીજો છે કો. હા, પણ હવે તમે છે ને ભાઈ, હા, આમાં થોડુંક કંઈક આગેવાનો કે ગામના સરપંચ ને એવા બધા થઈ અને થોડુંક ભેગું કરાવો, નકર આ છે ને તમે જેલમાં જાઓ ને હેરાન કરશે. કેમ કે એનો મતલબ ઈ છે કે અટાણે તમે નડો છો, એટલે તમને જેલમાં મોકલવા સિવાય બીજી પ્રયત્ન આમાં નથી. એટલે હું ઈ જ કઉ છું, તમે તે દી નો આપણે મુળાભાઈ ને બધા આવ્યા તે તમે એવું કીધું ને કે ભાઈ આમાં ખર્ચો થોડોક થાય પણ આ રીતે થઈ જાય, એટલે હું સાહેબ પાસે ફાઇલ લઈ આવ્યો ને ગામને હું જાણી લઉં. મારી સાંભળો, ઈ કોર્ટમાં પણ આપણે કોર્ટને સાબિત તો કરવું પડે ને કે આ તમારી ભેગી રહે છે, એના માટે ગ્રામ પંચાયતનો દાખલો, હારે રહ્યો છો ઈ, તમારા બાળકો ભણાવો છો ઈ, એવું બધું પુરાવા તો આપણે અદાલતને દેવા પડે ને કોર્ટમાં. હા, તે વાંધો નહીં, હું મંત્રી ઓલા સરપંચ પાસે એની બધું કરાવી રહ્યો તો કાઈ લખાવી લ્યો કે આ તમારી હારે રહે છે, તમારી કાબુમાં નથી. હા, 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 કેમ કે અત્યારે તમારા ઘરેથી વ્યા ગયા કેટલા દી થયા? કાલની પરમદી જ. હા, કોની ભેગા ગયા એ ખબર નથી? ઈ નથી ખબર. હું ત્યાં ગયો તો વહી ગઈ હતી, મોટરસાઇકલ છેલ્લા હતા એ ખબર છે મને, બરાબર? હા, એવથી ગમે ત્યારે પૈસા વગેરે જ વહી જાય, એને પૂછવાનું કઈ છે જ નહીં. હા, તો પછી પણ આ તો આપણે આ વિદ્યાને એવું બહાર પાડ્યું છે ને, એટલે કદાચ હવે ફોન એટલે બંધ રાખ્યો છે, સમજે? ઈ તો બીજા માણસો ફોન કરતા હોય એમાં. હા, ફોન નંબર બદલાઈ નહીં.
ફોન ખોલે એટલે જાગૃત માણસો બધા ફોન કરે. હા, અને કા નંબર બદલાઈ નાખ્યો હોય, સમજાય એવું હોય. હા, એમ કર્યું હોય એ તો ઠીક છે જે હોય છે. પણ હવે હા, ઠીક છે, 5 માણસો કોઈ સાથે રહી અને આનું સોલ્યુશન થાય ને એવો પેલો પ્રયત્ન કરો. બાકી કોર્ટમાં તો શું છે કે તમે બધા પુરાવા દેશો એટલે તમને ન્યાય મળશે. હા હા, બરાબર છે. હા, તો વાંધો ને સરપંચ ને મળીને સાંજે એ બધું કલર પછી સવારે તો મળી આપણે હરું કાગળિયા તમને બતાવું. બરાબર. ઓકે. અને સરપંચ હારે એવું લાગે તો મને વાત કરાવડાવજો. હા, એ ભલે વાંધો નહીં. બાકી આ વસ્તુ આપણી બધી હાવ હાચી છે મનસુખભાઈ. હા, ખાતી છે પણ એમાં શું હા, છે કે એમાં તમે શું છે, જો અમારા આખા ગામને ખબર છે, ભાદલા પોલીસ સ્ટેશનમાં બધાને ખબર છે, ટોટલ જે અહીંયા સેવક કરીને બધાને ભેગા કરતી એવાને બધાને ખબર છે કે આ સાચું શું છે ને ખોટું શું છે એવું બધી. હા, હા અત્યારે તો શું છે કે તમારે કંટ્રોલમાં જ નથી તો હવે બીજું તો શું કરી શકીએ. જો આજે તમે જો એને પણ આ માતાજીના નામે આવું બધું હાલતું હતું તમારે રોકાવટ તો કરાય ને કે ભાઈ તું આવા ધંધા કરે ને રોકાવટ કરી. મંગળમાં બને. આ રોકાવટ કરી એમાં જ અમારી માથે આ બધા કેસ કર્યા છે એને. હા, રોકાવટ અમે કરતા એટલે તો આ બધા નાટક કર્યા ખોટા સમજ્યા. માવદાનભાઈ ગઢવીનો તમારા ફોન આવ્યો હતો? માવદાનભાઈ થાકી ગયો, ફોહલાઈ ઈ 2-3 વાર આવ્યો હતો ત્યાં, પણ મેં તમને શું કીધું, કોઈને માને જ નહીં. ઈ નહીં, આપણે રાષ્ટ્રીય અધ્યક્ષ માવદાનભાઈ ગઢવી. હા, માવદાનભાઈ આવ્યા હતા. માવદાનભાઈ નો નંબર મારી પાસે હોત છે, કદાચ કહેતા હશે તો હું એને વાત કરી લઈશ. ભાઈ સાહેબ આવું થયું, હવે આપણે તમે ગઢવી છો તો આનું શું કરવું એવું જાણી લેવાનું. ઈ તમારા ગઢવી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે માવદાનભાઈ ગઢવી. હા, ના હાસું છે. હા, ઈ મારા મિત્ર પણ છે, એટલે એવું લાગે તો હું એની હારે વાત પણ કરી લઈ. હા, અને થોડુંક આમાં તમારા બધે થોડાક સમાજના 5 આગેવાનો ભેગા થઈ અને તમને જેલમાં ન જાવ, ખોટો તમારી માથે જે આ કેસ છે ને એની અંદર તમે ખોટા ફસાઈ ન જાવ, એટલે એના માટે તમે થોડુંક સમાજના આગેવાનો અને વકીલ મારફત બધી રજૂઆત કરો નામદાર અદાલતમાં, એટલે સત્ય હકીકત બહાર આવે. હા, અને બીજું હું તમને કહું, મેં તમને કાલે ફાઇલ નો આપણે તમે કરી. હા, એમાં એક મેં ફરિયાદ દાખલ કરી હતી, એનો એ પુરાવો એમાં અંદર છે. 4-5 સરપંચોની સહી છે એમાં. એમાં એ છે, તમે તમારી રીતે જરાક વાંચી લેજો, તમને મગજમાં બેસે. એ કાગળ તમારી પાસે ઝેરોક્ષ કાલ કરાવ્યું ને એમાં સહી ફાઇલ. એ ભલે કાંઈ વાંધો નહીં, તો હું જોઈ લઈશ. હાલો ને ઝેરોક્ષ કલર છે ને એમાં જોઈ લઈશ. પણ કાંઈ વાંધો નહીં, પણ આમાં થોડું છે ને તમારા સરપંચોને ગામના 5 આગેવાનો ભેગા કરી અને આનો નિર્ણય થોડોક લઈ લો, જેથી કરીને તમારા બાલ બચ્ચા હેરાન ન થાય. તમે સમજ્યા કે? હા, એ ભલે વાંધો ના. પછી હાલો કાલે ફોન કરું મળીએ. ભલે અને છોકરાઓને ભણાવજો. છોકરા ભણે છે સાહેબ. ભલે એને હું છે ખબર, આ જે કઈ આ બધે આવી વીતી છે ને છોકરાઓમાં ઉતરે એટલે એને ક્યાંક ભણવા. ના, સાચી વાત છે. એમાં હું છે, અમે મારા 2 બહેનો છે, મારી બા છે, પછી મારા નાના ભાઈ ના 2 બાબા છે. અમે 10-12 જણા માણસો ભેગા જ રહી છે બધા. આ તો આ એક જ આવું નોખું ખેંચે છે. ઈ નોખું ખેંચે ને એમાં શું છે કે આ બધું એવું હોય, આમાં સંસ્કાર ન હોય એટલે આવું કરે ને. કોઈ પાછું મોંગલમાં થઈને ફરે છે, તમે કોઈ પાછા અવાજ ઉઠાવતા નથી એમ. મેન વસ્તુ ઈ છે, એને એકલા લઈ ખરાબ ધંધા કરવા ઈ વસ્તુ છે મેન, એટલે આવું બધું કરે સમજે. હે ભાઈ? હા, નો જ પોહાય ને આપણે, એટલે અમે એને રોકાવટ કરી, એટલે અમારી માટે આવું કર્યું બધું સમજે. મંત્રી સરપંચ ની બધા પાસે સાઈન કરાવીને પછી આપણે હરું કાલ ભેગા થાય, આપણે પતાવવું છે. બરાબર. ભલે. તમારું આખું નામ તમારું શું છે? દેવરાજભાઈ રત્નાભાઈ કનૈયા. કાલ મેં એમાં લખાવ્યું ને તમને, કે નથી લખ્યું આખું? ઈ મને પછી યાદ ન હોય ભાઈ, મારે ફોન આવે પછી પાછું પતી જાય બધું. હા. ભલે તો આખું નામ લખી નાખો. એ કાંઈ વાંધો નહીં. હા, ભલે. અને બાકી તો જરૂર રહેશે તો મૂળાભાઈ ને ઓલા નાયાભાઈ પાછા હું સવાર તેડતા હોય હારે તમ તારો. એ ભલે હાલો. જય માતાજી. હા, જય માતાજી. ઠીક. શું કરો છો? હા, ઘરે છો, થોડું કામ થી આવ્યો તો અહીં. ઠીક. હા, ક્યાં છે? કાલ નો કઈ સમાચાર નથી પાછા? ફોન સ્વિચ ઓફ છે, પણ ક્યાં ફોન સ્વિચ ઓફ છે? હા, તે હું એ જ કહું છું, ફોન સ્વિચ ઓફ છે. મેં કાલે ફોન કર્યો તને, હમણાં ફોન કર્યો પાછો, મોબાઈલ સ્વિચ ઓફ છે. હમણાં પાછો ફોન કરીશ, હું આ કામમાં થોડો. એનો કઈ તપાસ કરીને કયો ક્યાં છે ક્યાં નહીં. એ હા લ્યો, હમણાં ફોન કરું. હા, એ ક્યાં છે ક્યાં નહીં મારે વાતચીત કરાવો. કાલનો ફોન બંધ છે, વહી ગયો છે રેડી કોકના મોટરસાઇકલમાં બે. એ હા લ્યો. એ ભલે વાંધો. હેલો, જય માતાજી. ગઢવી બોલું કહું છું. ગઢવીભાઈ? હા, આપણે આ રામળિયા વાળા. હા, બોલો. એમાં હું છે, જો ખરી નકલ હારું. હા,
તો મને કે કોને જોઈ છે ને તમારે હું કરવીશ ને એવું બધું પૂછતા મેં કોઈ નામ આપ્યું નથી તો નામ દેવા વાંધો કે શું કરવું? ના કઈ મારે બીજા વકીલ છે ને એને બતાવવાનું છે. હા તો એમ જ કહું ને બીજા વકીલને બતાવી છે નામ કોઈ નહીં દેવાનું ને. ના નામ દઈને એમાં ક્યાં કઈ વાંધો છે, પણ વકીલ બીજા તમારે આપણે હાઈકોર્ટના વકીલને જ બતાવવાનું છે. ઈ તમારે કહેવાનું હોય ને કે બીજા અમારા વકીલ છે ને મારા મામાનો દીકરો હા એને આપવાનું છે. હા તે ભલે ખરી નકલ આપણે શાહ નામ છે બધાની કરવી લો ને. હા હા જે જેટલા કેસ હોય એની બધી ખરી નકલ કાઢ લ્યો. હા હા ભલે ભલે વાંધો અને મોગલ મારી વાત થઈ? ના એનો તો ફોન બંધ જ આવે છે. રેખાબેન છે. હા અને બીજા નંબરમાં હું તમને મારા ખાલાને મેં ફોન કર્યો મેં કીધું આ ફોન લાગતો નથી મારે શું કરવું? હા તો એ કે હું તપાસ કરું છું તપાસ કરું મેં કીધું તપાસ કરીને કાંઈક મને વાત કરાવે મેં કીધું લકા આગળ હજી ક્યાંય જાય મેં કીધું બદનામ થાય ખોટા. હા તો હજી પાછો કાંઈ ફોન આવ્યો નથી એનો અને એના તો ફોન બંધ જ છે સમજ્યા. હા ક્યાં કોની ભેગા ગયા છે? કોઈ ભેગા જ નથી ગયા એમને ભેટી એકલી વહી ગઈ છે ને હોન્ડાના શીલા હતા ખાલી મેં જોયું ને મંદિર. આપણે એટલે એમ કઈ હાવ એકલા જ નહીં હોય, કોકની હારે જ ગયા છે ને, કોક હશે ભેગું એને યાર. હા એટલે ગમે હોન્ડા વાળો આવીને ચડી ગયો સમજ્યા. હા હા એ મેં મારા હાલાને બધી વાત કરી મેં કીધું આવી રીતે વહી ગઈ છે ને આમ છે ને તેમ છે ને. હા પણ હવે ઈ મોંગલમાં નું જે કઈ બલોય પહેરતા હોય ને બધા કઢવી નાખજો. હા પણ એ હવે મને ભેગી થાય થઈ ને. હા અહીંયા કણ હવે મોંગલમાં નામે કાંઈ સ્ટન્ટ ન કરતા. આ તમારો ઓડિયો છે ને આ ચડાવી દેવાનો છું. હા હા તો ચડાવી દો વાંધો નહીં તમે. હા અને ક્યાં બોલા ફોટા મોકલ્યા ઈ ક્યાં નંબર માંથી મોકલ્યા? ઈ નંબર છેલ્લે 10 વાળો નંબર છે એમાં જ મોકલા છે. ભલે ભલે જોઈ લો હાલો. હા 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 ઓલા મોકલા આવી ગયા. ના ના ઈ નાખડામાં નાખ્યા છે એમાં એ ઓલા ફોન કીધું ગયા જોઈજો હજી. હા જોઈ લો હાલો. આપણે ગઢવી તો આવડે સારણી આવે શું કહેવાય રામળિયા. રામડી. હા રામડિયા હા એ ફોટા મોકલા જો હવે. હાલ જોઈ લો હાલો. હવે અત્યારે તમારે શું મેટર હતી બીજી? હવે બીજું પછી ઓલું લેવા જવાનું છે ને આપણે. છે તમારી માથે કેસ કર્યો છે ને રેખાબેન? હા હા એમાં કેટલી ખોરાકી ચડી છે? હવે એ ખોરાકી તો એમ કે છે હજી ના મજૂર નથી ખાવા દીધા ખાલી અરજી જ કરી એવું કહેતા હતા. હા પણ હવે તમે કીધું ને ઓલા વકીલ પણ ફાઇલ લેવા જવું જોઈએ ને પાછું. હા કેમ કે એમાં શું છે અત્યારે તમે ભેગા રહ્યો છો ને તમારી માથે કેસ કરે સીધી ચીટિંગ જ કહેવાય ને. હા 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 થોડુંક એમાં એકાબીજા સમાજના 5 આગેવાનો નાખીને સમાધાન કરી નાખો. હવે આ પછી અત્યારે જો કાલ મેં તમને વાત કરી ફોન જ ઉપાડતી નથી કાલ પરમ દિન વહી ગઈ છે. હા પણ હવે એમાં શું છે કે તમારે થોડુંક ચારણ સમાજના આગેવાનો બોલાવો અને આવું કરાવો કાંઈ એના માવતરને બોલાવો અને એવું બધું કરીને કોર્ટમાં તમે એડજસ્ટ કરો નકર તમને હેરાન કરી નાખશે. એટલે એવું નથી તમે ન કીધું આપણે અમદાવાદ જવું જોઈએ ને આટલો ખર્ચો થાય ને એ કીધું કેમ થાય? ઈ તો કાયદાકીય મેટર તો બધી થઈ જાય પણ મુદ્દો કહેવાનો ઈ છે કે આ તો તમારે કંઈક સમાજે પહેલા ભેગું કરીને કરો એમ કાયદાકીય તો મેટર થઈ જાય. હા એમાં શું છે નકર તો ઓલા સરપંચ ને અત્યારે ફોન કર્યો કઈ ઉપાડતા નથી બરાબર નકર તમે કીધું તો ને પેલા ફાઇલ લઈ આવો જસ્ટર કે. એ કાંઈ વાંધો નહીં ઈ તમે ગોઠવણી કરી લ્યો. હા આ રેખાબેન મોંગલમાના નંબર ચાલુ છે અત્યારે? ના ના એ ફોન બંધ જ છે ઉપાડતી નથી. મન છે ને ઉપાડતી નથી હું? હા તો એવું છે ફોન રિંગ જાય પણ ઉપાડવી જોઈએ ને સ્વિચ ઓફ બોલે. હા કાંઈ વાંધો નહીં તમારા ફોટા ના તમારો છે ને વિડીયો હું ચડાવું છું યુટ્યુબમાં. હા એ ફોટા તમે આવ્યા કે નહીં જોઈજો પછી હું ફોન કરું પાછો હમણાં આટલા એ. ઓકે ઓકે હાલો. હા હાલ ભાઈ હાલ હવે મારે જવું. અને આવા મોગલમાના ભગત માટે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.